નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેતન ટીચમાં। તો આપણે અહીં આ વિડીયોની અંદર માનવ આંખ હ્યુમન આઈઝ વિશે અભ્યાસ કરીશું। તો આપણે આંખ કઈ રીતે કાર્ય કરે છે, આંખ શું કાર્ય કરે છે, આંખ જે છે એ શરીરના કયા અંગ સાથે જોડાયેલ હોય છે। ઓકે, તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો। જો તમે ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી એને શેર કરજો, જેથી કરીને બધાને આપણને જાણકારી મળી રહે છે। ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ। મિત્રો, આંખ જે છે એ દરેક પ્રાણીઓને હોય છે। તો દરેક પ્રાણીઓને હોય છે, તો પ્રાણીઓ જે છે આંખનો ઉપયોગ કઈ રીતે કરે છે? તો પ્રાણીઓ જે છે આંખ એ કોઈ પણ વસ્તુ જે છે એ નજીકની હોય દૂરની હોય તો એને જોવા માટે કરે છે। બીજું કે આપણી આંખ જે છે એ કોઈ પણ રંગ હોય છે, લાલ હોય, લીલો, પીળો, એવા અલગ અલગ રંગોને પારખવાનું પણ કાર્ય કરે છે। જેવી રીતના આપણા શરીરની અંદર જે 5 ઇન્દ્રિયો આવેલી હોય છે, એમાંની એક ઇન્દ્રિય જે છે આપણી આંખ, બરાબર। તો ચાલો આપણે આંખ કઈ રીતે કામ કરે છે અને આંખની અંદર કયા કયા ભાગો આવેલા હોય છે એની પણ આપણે અહીં માહિતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ માનવ આંખ વિશે। તો અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે, શરીરનું રત્ન કહેવાય છે, ભગવાન દ્વારા આપણને મળેલ એક અમૂલ્ય અત્યંત જરૂરી એવું શરીરનું રત્ન છે। એની રચના આમ ગોળાકાર છે। તમે આંખને એમ જોશો તો અંદરથી જોશો તો કેવું લાગશે? ગોળાકાર। એને આપણે આગળ વિડીયોની અંદર સમજીશું ત્યારે તમને સમજાશે કે આંખ કેવી રચના ધરાવે છે। હવે આંખ જે છે એનો વ્યાસ 1 ઇંચ છે, એટલે કે 2.3 સેન્ટીમીટર છે। મિત્રો, આપણે આ બધું યાદ રાખીશું। આંખની રચના કેવી હોય છે? ગોળાકાર હોય છે। એનો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર। મિત્રો, આપણે આ યાદ રાખીશું, 2.3 સેન્ટીમીટર। ઓકે, એટલે કે 1 ઇંચ છે। એનું મુખ્ય કાર્ય એ છે રંગ પારખવાનું, બરાબર। એનું મુખ્ય કાર્ય શું છે? રંગ પારખવાનું। ઓકે, સાથે સાથે આપણી આંખ જે છે કોઈ પણ ચીજ વસ્તુને દૂરથી અથવા નજીકથી જોઈ શકીએ છીએ। હવે દૂરથી અને નજીકની જોવા માટે એની અંદર એક નેત્ર આવેલું હોય છે કે જેને આપણે લેન્સ કહેવાનું જે છે, બરાબર। એને આપણે આગળ સમજીએ। ઓકે, જુઓ મિત્રો, માનવ આંખ વિશે થોડું જાણવા જેવું છે, એને આપણે પહેલાં ચર્ચા કરી લઈએ। મનુષ્યની આંખ 23.5, બરાબર, એટલે કે 23 થી 23.5 મિલીમીટરની હોય છે, એટલે કે 23 થી 23.5 મિલી એટલે કે એમએમની હોય છે। ઓકે, આપણે આવા જે જીકે ધરાવતા પ્રશ્નો આવી શકે તો એના માટે આપણે અહીં સમજીશું। આ તમે યાદ પણ રાખી શકો છો। આંખમાં એક લેન્સ હોય છે કે જે પારદર્શક હોય છે। આંખમાં જે લેન્સ પણ હોય છે કે જે પારદર્શક હોય છે। હવે આંખની દ્રષ્ટિ સીમા 25 સેન્ટીમીટરથી લઈ અનંત સુધીની હોય છે। આંખ આપણે ઓછામાં ઓછું કેટલું જોઈ શકીએ અને જે વધુમાં વધુ કેટલું જોઈ શકીએ અને વધુમાં વધુ કેટલું દૂર જોઈ શકીએ જે છે, તો આંખની દ્રષ્ટિ જે છે એની સીમા જે છે 25 સેન્ટીમીટરથી લઈ અનંત સુધીની હોય છે। બીજું કે મનુષ્યની આંખ 120 અંશથી 200 અંશ સુધી એને જોઈ શકે છે, એટલે કે ડિગ્રી એટલી જોઈ શકે છે। મનુષ્યની આંખ 120 ડિગ્રીથી 200 ડિગ્રી સુધી જોઈ શકે છે। આંખનું વૈજ્ઞાનિક નામ છે નેત્રગોલક છે। યાદ રાખીશું આપણે, આંખનું વૈજ્ઞાનિક નામ શું છે? નેત્રગોલક છે। ઓકે, નેત્રગોલક છે। ચલો
બીજું જોઈએ આપણે કે મનુષ્યના આંખમાં પ્રતિબિંબ ક્યાં પડે છે? તો મનુષ્યના આંખમાં પ્રતિબિંબ છે એ નેત્રપટલ પર પડે છે. હવે કઈ રીતે પડે છે એ આપણે આગળ વિડીયોમાં સમજીશું. ઓકે, ચલો. હવે આંખના અલગ અલગ નામો પણ આ હોય છે, બરાબર. આંખનું વજન, હવે આ ખાસ એક જીકે છે એ આંખનું વજન, કેમ કે આપણે આંખનું વજન કેટલું હોય છે એ આપણે જાણતા નથી, બરાબર. પણ અહીંયા જે છે કે 7 થી 8 ગ્રામ છે. આંખનું વજન કેટલું હોય છે? 7 થી 8 ગ્રામ હોય છે. આંખમાં હાડકાની સંખ્યા, હવે આ ખાસ, આંખમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે? 6 હોય છે. આંખમાં હાડકાની સંખ્યા 6 હોય છે. આંખનો રંગીન ભાગ કયો હોય છે? જે આપણી આંખ છે, આંખની અંદર અલગ અલગ ભાગો આવેલા હોય છે, જે આપણે આગળ સમજીશું. પણ આપણે અહીંયા પહેલાં સમજી લઈએ, જાણવા જેવું છે તો એની આપણે વાત કરી લઈએ કે આંખનો જે રંગીન ભાગ આઈરિસ કહેવાય છે, કે જેને ગુજરાતીમાં આપણે કનિનિકા કહેવાનું છે. કનિનિકાને અંગ્રેજીમાં આઈરિસ કહેવાય છે, કે કનિનિકા જે છે એ રંગીન ભાગ છે. મનુષ્યની આંખ 23 થી 23.5 mm હોય છે, જે આપણે પહેલાં શરૂઆતમાં જ જોઈ ગયા, બરાબર. એ જ છે. ઓકે, તો આપણે તમારા નોટબુકમાં લખવું હોય તો તમે વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો. ઓકે, તો મિત્રો આપણે અહીંયા આંખોના ભાગ વિશે અહીંયા સમજીએ. અહીંયા તમને એક આપણા અંદર આંખનો આંતરિક ભાગ, એટલે કે આંખની અંદર કયા કયા ભાગો હોય છે જે તમને ચિત્રમાં જોવા મળે છે, તો આપણે એક એક કરીને એનો અભ્યાસ મેળવીશું. સૌ પ્રથમ જોઈશું આપણે આંખનો સૌથી બહારનો ભાગ. જે આપણી આંખ છે એમાં સૌથી બહારનો ભાગ હોય તો એ છે કોર્નિયા. એને કહેવાય છે કોર્નિયા, એટલે કે જે પારદર્શક પટલ જે છે એને શું કહેવાય છે? કોર્નિયા કહેવાય છે. ઓકે, એને આપણે કહીશું કોર્નિયા. ઓકે, કોર્નિયા એટલે કે એ પારદર્શક પટલ હોય છે, કે જે શરૂઆતમાં જે બહારનો જે પડ હોય છે, બહારનો ભાગ, સૌથી બહારનો ભાગ કયો હોય છે? પારદર્શક પટલ હોય છે. ઓકે, ત્યાર પછી કોર્નિયા જે છે એના પછી એક ભાગ જે આવેલો હોય છે, જે આ જે તમને દેખાય છે, બરાબર, કે એ તરલ રસ કહેવાય છે. એને શું કહેવાય છે? તરલ રસ. ઓકે, એને શું કહેવાય છે? તરલ રસ કહેવાય છે. તો આપણે પારદર્શક પટલ અને તરલ રસ વિશે સમજ્યા. હવે તરલ રસની પાછળના ભાગે, એના પાછળ આઈરિસ આવેલી હોય છે, કે જેને આપણે કનિનિકા કહીશું, બરાબર. તો આ જે ભાગ છે એને શું કહેવાય છે? કનિનિકા, એટલે કે આ આઈરિસ કહેવાય છે. આ ભાગને શું કહેવાય છે? આઈરિસ, કનિનિકા કહેવાય છે. એ શું કાર્ય કરે છે એની આપણે પાછળ નેક્સ્ટ આપણે આગળ વિડીયોની અંદર સમજીશું. ચલો, ત્યાર પછી આપણે હવે કનિનિકાની પાછળ એક બિંદુ જેવી રચના બ્લેક કલરનું જે જોવા મળે છે એને પ્યુપિલ કહેવાય છે. શું કહેવાય છે? પ્યુપિલ કહેવાય છે, એટલે કે એને કીકી કહીશું આપણે. તમે અરીસાની અંદર જોવો છો ત્યારે તમારી આંખની અંદર સફેદ ભાગની અંદર, બરાબર, એક કનિનિકા જોવા મળે છે, બરાબર. કનિનિકાનો રંગ અલગ અલગ પ્રકારનો હોઈ શકે છે, બરાબર. તો એ કનિનિકાની વચ્ચેના ભાગમાં એક કીકી જોવા મળે છે, જે આ કીકી કહેવાય છે. ઓકે, કીકીની પાછળના ભાગે એક લેન્સ આવેલો હોય છે, જેને આપણે નેત્રમણી કહીશું, કે જે આ સફેદ કલરનો જે છે એને શું કહેવાય છે? નેત્રમણી લેન્સ છે. હવે આ લેન્સ કયા પ્રકારનો હોય છે? તો એ લેન્સ જે છે બહિર્ગોળ પ્રકારનો હોય છે. આ લેન્સ બહિર્ગોળ પ્રકારનો લેન્સ હોય છે. હવે આ આપણે આગળ વિડીયોની અંદર સમજીશું કે જ્યારે આપણી આંખમાં પ્રકાશ પ્રવેશે છે તો સૌપ્રથમ પારદર્શક પટલમાંથી આવે છે, બરાબર,
અને નેત્રમણી પર પડે છે અને નેત્રમણી પરથી એ સીધો ક્યાં જાય છે? નેત્રપટલ ઉપર જાય છે, જે આપણે આગળ વિડીયોની અંદર આપણે સમજીશું. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. ત્યાર પછી આ જે નેત્રમણી જે છે એ નેત્રમણી સાથે એક સ્નાયુ જોડાયેલી હોય છે. હા, એક વાત એ છે કે આ જે નેત્રમણી જે છે ભલે એ લેન્સ છે પણ એક એ સ્નાયુની હોય છે. શેની બનેલી હોય છે? સ્નાયુની બનેલી હોય છે. ઓકે, તો આપણે થોડું નેત્રમણી વિશે જોઈએ. તો જ્યારે કોઈ પણ વસ્તુને આપણે જોઈએ છીએ, બરાબર, કોઈ પણ વસ્તુને આપણે નજીકથી જોઈએ ત્યારે આ નેત્રમણી જે છે એ નેત્રમણી નાની થઈ જાય છે. બરાબર, નાની થઈ જાય છે એટલે કે આ પ્રમાણે તમને જોવા મળે છે. અત્યારે લાંબી છે, બરાબર ને, મોટી આમ છે. પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુને આપણે જોઈએ છીએ ત્યારે એ કેવી થઈ જાય છે? થોડી આ પ્રમાણે થઈ જાય છે અને આ જાડી થઈ જાય છે. નાની થઈ જાય છે અને જાડી થઈ જાય છે. ઓકે, ક્યારે? નજીકની વસ્તુ જોઈએ છે ત્યારે. અને જ્યારે કોઈ વસ્તુ આપણે દૂરથી જોઈએ, બરાબર ને, આપણે કોઈ પણ વસ્તુ દૂરથી જોવું હોય તો એ લેન્સ જે છે એ લેન્સ મોટી થઈ જાય છે. મોટી એટલે કે આવી રીતના લાંબી, આ રીતે લંબ એટલે કે લાંબી, આવી રીતના તમને જોવા મળે છે. એવી રીતના લાંબી જોવા મળે છે અને કેવી થઈ જાય છે? એમ પાતળી થઈ જાય છે. એક તો મોટી થઈ જાય છે, બરાબર, અને બીજું કે એ પાતળી થઈ જાય છે. ઓકે, એ કેવી થઈ જાય છે? પાતળી થઈ જાય છે. તો આપણે અહીંયા નેત્રમણી વિશે સમજ્યા કે કોઈ પણ વસ્તુને નજીકથી જોવી હોય તો નેત્રમણીની જે સાઈઝ જે છે એ બદલાતી રહે છે. એની કેન્દ્ર લંબાઈ પણ બદલાય છે, બરાબર, એની સાઈઝ બદલાય છે. એટલે કે જાડી પણ થાય છે, પાતળી પણ થાય છે. જ્યારે એ પાતળી થાય છે એટલે કે એ દૂરની વસ્તુ જોવા માટે પાતળી થાય છે ત્યારે એની સાઈઝ મોટી થઈ જાય છે. એટલે આ પ્રમાણે તમને મોટી જે જોવા મળે છે, આ પ્રમાણે મોટી, બરાબર, એ પ્રમાણે મોટી થઈ જાય છે અને પાતળી થઈ જાય છે. જ્યારે એ જ કોઈ વસ્તુ નજીકથી જોવી હોય ત્યારે એ કેવી થઈ જાય છે? થોડી આ સાઈઝ છે એ નાની થઈ જાય છે. એ સાઈઝ નાની થઈ જાય. ઓકે, તો આ આપણે સમજ્યા નેત્રમણી વિશે. એ આગળ આપણે નેત્રમણી વિશે ભણીશું ત્યારે સમજીશું. ઓકે, ત્યાર પછી નેત્રમણી સાથે એક સ્નાયુ જોડાયેલી હોય છે કે જે આ સિલિયરી સ્નાયુ કહેવાય છે. આને શું કહેવાય છે? સિલિયરી સ્નાયુ કહેવાય છે. ઓકે, તો આ જે સિલિયરી સ્નાયુ જે છે, આ ભાગ સિલિયરી સ્નાયુ કહેવાય છે. ઓકે, આ જે છે એ સિલિયરી સ્નાયુ કહેવાય છે, બરાબર. ત્યાર પછી નેત્રમણીના પાછળનો જે ભાગ છે, પાછળનો ભાગ એટલે કે એક કાચરસ આવેલો હોય છે. આ શેનું બનેલું હોય છે? કાચ રસ આવેલો હોય છે, બરાબર. એમાં આંખના પ્રવાહીઓ જોવા મળે છે. આંખના પ્રવાહીઓ જોવા મળે છે. આ જે છે તમને ચેતાઓ જોવા મળે છે પાછળના ભાગે, જે ચેતાઓ જે જોવા મળે છે, બરાબર, એટલે કે દ્રષ્ટિ ચેતા કહેવાય છે. એ સીધા મગજ સાથે જોડાયેલા હોય છે. તો ચાલો હવે જે નેત્રમણી છે એનો પાછળના ભાગે કાચરસ હોય છે અને એની પાછળ નેત્રપટલ જોવા મળે છે, જેને રેટિના કહેવામાં આવે છે. આ નેત્રપટલ જે છે એને રેટિના કહેવામાં આવે છે. તો આ શું કાર્ય કરે છે? પારદર્શક પટલનું કાર્ય શું? કનિનિકાનું કાર્ય શું? કીકી શું કાર્ય કરે છે? નેત્રમણી, સિલિયરી સ્નાયુ અને નેત્રપટલ દ્રષ્ટિચેતા શું કાર્ય કરે છે એની આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે, વિડીયોને લાઈક કરતા જજો, શેર કરતા જજો. ચાલો, તો સૌપ્રથમ આપણે આંખનો જે સૌથી બહારનો ભાગ એટલે કે પારદર્શક પટલ જે કહેવાય છે એને કોર્નિયા કહેવાય છે, બરાબર. તો આંખનો સૌથી બહારનો ભાગ કયો છે? આંખનો સૌથી બહારનો ભાગ એટલે કે એ છે કોર્નિયા, પારદર્શક પટલ છે. હવે એ જે કોર્નિયા જે છે એમ તો એ પારદર્શક કહેવાય છે. શું કહેવાય? પારદર્શક કહેવાય છે. એ પારદર્શક પદાર્થમાંથી જ બનેલો હોય છે.
એનું કાર્ય શું? તો જ્યારે આપણી આંખમાં હવે પહેલાં તો એ જોવાનું કે આપણે કોઈ પણ વસ્તુને કઈ રીતે જોઈ શકીએ છીએ. તો જ્યારે કોઈ પણ વસ્તુને જોવું હોય તો એ વસ્તુ પરથી પ્રકાશ પરાવર્તન થઈને આપણી આંખની અંદર જાય છે, બરાબર. અને એ પ્રકાશ નેત્રપટલ સુધી પહોંચે છે અને ત્યાં એક પ્રતિબિંબ રચાય છે. ત્યારે એક અહીંયા ચિત્ર તમને જોવા મળે છે. તો એ વસ્તુ જે છે કે આ પારદર્શક પટલ જે છે એ પ્રકાશના કિરણોને પ્રવેશ આપવાનું કાર્ય કરે છે. પ્રકાશના કિરણોને પ્રવેશ આપવાનું સૌપ્રથમ કાર્ય કોનું છે? તો એ પારદર્શક પટલ. તમે જોઈ શકો કે આ જે ભાગ છે એ પારદર્શક પટલ છે. તો જ્યારે પણ આપણી આંખની અંદર પ્રકાશ પ્રવેશે છે તો સૌપ્રથમ કયા પટલમાંથી કયા ભાગમાંથી પ્રવેશે છે? તો સૌપ્રથમ એ છે પારદર્શક પટલ. ઓકે. હવે આ પારદર્શક પટલનું વજન આમ જોવા જઈએ તો 0.5 થી 0.6 ગ્રામ છે. કેટલું છે? 0.5 થી 0.6 ગ્રામ. અહીંયા તમે જોઈ શકો જ્યારે પણ કોઈ પણ કાયમ માટે આપણી આંખની અંદર પ્રકાશ પ્રવેશે છે. જો પ્રકાશ પ્રવેશે તો જ આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ, બરાબર. રાત્રિ દરમિયાન કોઈ વસ્તુને આપણે જોઈ શકતા નથી. જ્યારે પ્રકાશ હોતો નથી ત્યારે આપણે એ વસ્તુને જોઈ શકતા નથી. અંધારામાં આપણે કોઈ વસ્તુને જોઈ શકતા નથી કારણ કે અંધારાની અંદર પ્રકાશ હોતો નથી. જ્યારે પ્રકાશ હોય એ દરમિયાન જ આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. જેથી આ પ્રકાશ આપણા આંખની અંદર પ્રવેશે છે અને નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચાય છે અને સીધો એનો સંદેશ ક્યાં પહોંચાડે છે? દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચાડે છે. તો આપણે એનું નેત્રપટલ વિશે પણ આપણે અભ્યાસ કરીશું ત્યારે તમને સમજાશે. ઓકે. ચાલો, તો હવે આપણે પારદર્શક પટલ પછી એના પાછળ એક જે ભાગ આવેલો હોય છે દુધિયા રંગનો. તમે પણ તમારી આંખની અંદર સફેદ રંગ જોઈ શકો છો, બરાબર. જે દુધિયા રંગનો હોય છે, જે આંખનો સફેદ ભાગ જે છે આંખને આવરણ પૂરું પાડે છે, જેને આપણે સ્કલેરા કહેવાય છે કે જે સ્વેટ પટલ કહેવાય છે. હવે તમે તમારી આંખની અંદર જોશો તો તમને આ પ્રમાણેનો એક ભાગ જોવા મળશે, બરાબર. આ જે ભાગ તમને જોવા મળે છે એવો ભાગ જે સફેદ રંગનો જે જોવા મળે છે કે જેને સ્કલેરા કહેવાય છે, એટલે કે સ્વેટ પટલ કહેવાય છે, જે આંખને આવરણ પૂરું પાડે છે. તો અહીંયા જે સૌથી બહારનો ભાગ જે છે પારદર્શક પટલ જે છે અને એના પછીનો આ જે આખી લાઈન જે ગયેલી જે છે, બરાબર. તો એ જે છે સ્કલેરા છે, બરાબર. એ સ્કલેરા કહેવાય છે. ત્યાર પછી આપણે સમજીએ કનિનિકા. કનિનિકા એટલે કે આઈરિસ કહેવામાં આવે છે. હવે કનિનિકાની અંદર સમજીએ તો સ્વેટ પટલ જે કહેવાય છે, બરાબર. સ્કલેરા, જે સ્કલેરાનો પાછળનો ભાગ જે આપણે હમણાં સમજ્યા, સ્કલેરા જે સમજીએ અત્યારે, તો એની પાછળનો ભાગ જે કે હોય છે જેને કનિનિકા કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં તો આપણે એ જોયું કે સૌથી બહારનો ભાગ પારદર્શક પટલ, એની પાછળ જે હોય છે આ સ્વેટ પટલ હોય છે, બરાબર. આ જે દુધિયા રંગનો તમને જોવા મળે છે, આ દુધિયા રંગનો સ્વેટ પટલ હોય છે. હવે તમને અહીંયા અલગ અલગ રંગના જે કનિનિકા કહેવામાં આવે છે, આઈરિસ, બરાબર. જે તમને વચ્ચે બિંદુ જે દેખાય છે બ્લેક રંગનો, કાળા રંગનો જે છે, અને એની વચ્ચેનો ભાગ તમને આ ભાગ, બરાબર. અહીંયા પણ આ ભાગ તમે જોઈ શકો છો. આ ભાગ જે એ તમને અલગ અલગ રંગના તમને જોવા મળે છે. તો એ જે છે એને આઈરિસ કહેવામાં આવે છે. એ ભાગને શું કહેવામાં આવે છે? આઈરિસ કહેવામાં આવે છે. આપણે એ ચિત્રની અંદર સમજીએ તો આ છે પારદર્શક પટલ. ઓકે. આ જે છે તરલ રસ કહેવાય છે,
ઓકે, ત્યાર પછી આપણે અહીંયા સમજવાનું છે કે આ જે ભાગ હોય છે એને કનિનિકા કહેવામાં આવે છે. આ જે ભાગ છે એને કનિનિકા કહેવામાં આવે છે. અને કનિનિકાની અંદર એક પ્રકારનું અહીંયા બિંદુ જે આવશે એને કીકી કહેવામાં આવે છે. બરાબર, એટલે કીકી જે છે એ કોની અંદર છે? તો કનિનિકા. બરાબર, તો શ્વેતપટલનો જે પાછળનો ભાગ કનિનિકા ક્યાં આવેલી છે? શ્વેતપટલના પાછળના ભાગે આવેલી છે. ઓકે, બીજું કે આંખનો રંગીન ભાગ હોય છે. જેમ કે અહીંયા તમને અલગ અલગ રંગો જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો ભૂરો રંગ હોય, લીલો પણ તમને જોવા મળે છે, કથ્થઈ પણ જોવા મળે છે. બરાબર, હવે લીલાશ પડતા પણ જોવા મળે છે. બરાબર, તો કનિનિકા જે છે એ અલગ અલગ રંગ ધરાવે છે. આપણે અલગ અલગ દેશોની અંદર જઈએ તો તમને અલગ અલગ વ્યક્તિની અંદર તો આવા કનિનિકા જે છે અલગ અલગ રંગના જોવા મળે છે. કોઈકને ભૂરા રંગની પણ કનિનિકા હોય છે, કોઈકને લીલા રંગની પણ હોય છે. તમે પણ તમારા અરીસાની અંદર જોઈને જણાવી શકો કે તમારી અંદર કનિનિકાનો રંગ કયો છે. ઓકે, કનિનિકા જે છે એ કનિનિકાની અંદર જે કીકી આવેલી છે જે તમને બ્લેક રંગની જોવા મળે છે. બરાબર, તે કીકીના કદને નિયંત્રણમાં રાખે છે. જ્યારે પ્રકાશ ખૂબ આવે છે ત્યારે કીકી જે છે એ કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે. બરાબર, જ્યારે ફૂલ પ્રકાશ આવે છે ત્યારે કીકીનું કદ જે છે એ કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે. જ્યારે ઓછો પ્રકાશ આવે છે ત્યારે કીકીનું કદ વધી જાય છે. ઓકે, એટલે કે એ પ્રકાશ ઉપર આધાર રાખે છે. કીકીનું કદ નાનું થવું, મોટું થવું એ પ્રકાશના જે પ્રકાશ કેટલા પ્રમાણમાં આવે છે, વધારે આવે છે, ઓછો આવે છે, ઝાંખો આવે છે, એના ઉપર આધાર રાખે છે. એટલે કે કનિનિકા શું કાર્ય કરે છે? કનિનિકા કીકીના કદને નિયંત્રણમાં રાખે છે. કનિનિકાનું કાર્ય શું? કીકીના કદનું નિયંત્રણ કરવાનું છે. ઓકે, ત્યાર પછી આપણે અહીંયા સમજીએ કે જે કનિનિકા આઈરિસ, બરાબર, એની અંદર મધ્યમાં તમને જે પોલાણમાં જોવા મળતો એટલે કે કાળા ટપકા જેવો ભાગ જે છે એને કીકી કહી શકાય છે. તો કનિનિકાની મધ્યમાં જોવા મળતા પોલા ભાગ કે કાળા ટપકાને શું કહેવાય છે? કીકી કહેવાય છે. આ ભાગ જે છે એને આપણે શ્વેતપટલ કહ્યું. ઓકે, આ જે ભાગ જે છે એને આપણે શું કહ્યું? એને આપણે કનિનિકા કીધી. અને કનિનિકાની મધ્યમાં જે પોલાણમાં જોવા મળતો ભાગ, કાળા ટપકાવાળો ભાગ છે એને કીકી કહેવાય છે. હવે કીકી એ શું કાર્ય કરે છે? કનિનિકાનું આપણે કાર્ય સમજી ગયા. કનિનિકાનું કાર્ય હતું કે કીકીને કદમાં નિયંત્રણ કરવાનું હોય છે. એ શેના કારણે? તો પ્રકાશના કારણે. પ્રકાશ વધારે આવે છે કે ઓછો આવે છે એના આધારે કદમાં નિયંત્રણ કરે છે. તો કીકીનું કાર્ય શું? કીકી જે છે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. તો આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કોણ કરે છે? કીકી કરે છે. હવે કીકી જે છે એ દિવસ દરમિયાન અને અંધારામાં એ અલગ અલગ કાર્ય કરે છે. દિવસ દરમિયાન શું હોય છે કે સૂર્યપ્રકાશ હોય છે અને વધારે પડતો પ્રકાશ હોય છે. તો એ કીકી પ્રકાશને એક બરાબર સંતુલન કરે છે. કઈ રીતના કરે છે? જ્યારે દિવસ દરમિયાન ખૂબ પ્રકાશ આવે છે, દિવસ દરમિયાન તો પ્રકાશ હોવાનો, બરાબર, તો એ દરમિયાન કીકી સંકોચાઈ જાય છે. એટલે કે એક પ્રકારની સાંકડી થઈ જાય છે. કીકી સાંકડી થઈ જાય છે, સંકોચાઈ જાય છે. જ્યારે પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશે છે તો તે એ પ્રકાશને ઘટાડી દે છે. કીકીનું કાર્ય જે છે પ્રકાશને નિયંત્રણમાં કરવાનું. બરાબર, આપણે શરૂઆતમાં જોઈએ કે પ્રકાશને નિયંત્રણ કરવાનું કાર્ય કોનું છે? તો કીકીનું છે. હવે દિવસ દરમિયાન પ્રકાશ હોય છે તો આ પ્રકાશને નિયંત્રણમાં કરે છે કોણ? કીકી.
આંખમાં પ્રવેશતા પ્રકાશને ઘટાડી દે છે. હવે જ્યારે આપણે અંધારા એટલે કે રાત્રિ દરમિયાનની આપણે વાત કરીએ તો રાત્રિ દરમિયાન અંધારું હોય છે, પ્રકાશ હોતો નથી, જોવા માટે આપણને પ્રકાશની ખૂબ જરૂર પડતી હોય છે. તો એ સમય દરમિયાન કીકી જે છે એને પ્રકાશની જરૂર હોય છે. તો પ્રકાશની જરૂર હોવાથી કીકી પહોળી થઈ જાય છે. એને પ્રકાશની જરૂર હોવાથી એને જોવા માટે કીકી કેવી થઈ જાય છે? પહોળી થઈ જાય છે. આંખમાં વધારે પ્રકાશને પ્રવેશવા દે છે, કારણ કે એને જોવું હોય તો પ્રકાશની જરૂર પડતી હોય છે, એટલે કે પ્રકાશને પ્રવેશવા દે છે, વધારે પડતો પ્રકાશને પ્રવેશવા દે છે. જ્યારે વધારે પડતો પ્રકાશ હોય છે ત્યારે કીકી સંકોચાઈ જાય છે અને ઓછો પ્રકાશ હોય ત્યારે કીકી પહોળી થઈ જાય છે. બરાબર. તો આ બે ક્રિયા થાય છે દિવસ દરમિયાન ને રાત્રિ દરમિયાન એટલે કે અંધારામાં. દિવસ દરમિયાન બીજું જોઈએ તો આંખમાં પ્રવેશતા પ્રકાશને એ ઘટાડે છે અને અંધારામાં આંખમાં વધારે પ્રકાશને પ્રવેશવા દે છે. ત્યાર પછી આપણે સમજીએ નેત્રમણિ. નેત્રમણિ એટલે કે એક લેન્સ છે. હવે એ ક્યાં આવેલો છે? આંખની અંદર, આંખની રચનામાં નેત્રમણિની જગ્યા ક્યાં છે? તો સૌથી બહારનો ભાગ પારદર્શક પટલ. ત્યાર પછી આપણે જે શ્વેત પટલ જોયું, શ્વેત પટલની પાછળ કનિનિકા હોય છે અને કનિનિકાની મધ્યમાં કીકી આપણે જોઈ ગયા. ઓકે. હવે કીકીની પાછળ આજે તમને બ્લેક ટપકું જોવા મળે એ કીકી છે. હવે કીકીની પાછળ આ જે દુધિયા રંગનું જે સફેદ એટલે કે એ નેત્રમણિ કહેવાય છે. બરાબર. આ સૌથી પહોળો જે ભાગ તમને જોવા મળે છે એ છે નેત્રમણિ. તો નેત્રમણિનું સ્થાન ક્યાં હોય છે? તો નેત્રમણિ એ કીકીના પાછળના ભાગે આવેલી હોય છે, જે પારદર્શક હોય છે. એનું કાર્ય શું? નેત્રમણિનું કાર્ય ખાસ મોસ્ટ આઈએમપી આપણે સમજવું પણ ખૂબ જરૂરી છે. એનું કાર્ય, નેત્રમણિ શું કાર્ય કરે છે? તો નેત્રમણિ એક લેન્સ જેવું કાર્ય કરે છે, કારણ કે એ લેન્સ જ છે. પરંતુ એ લેન્સ એટલે કે કોઈ એકદમ મજબૂત નથી, કોઈ કડક એવું નથી, કોઈ કાચની બનેલી એવું પણ નથી, પરંતુ એ સ્નાયુઓની બનેલી હોય છે. અને નેત્રમણિ છે એ જાડી પણ થઈ શકે છે અને પાતળી પણ થઈ શકે છે. વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે નેત્રમણિ જે છે એ જાડી થઈ શકે છે અને પાતળી પણ થઈ શકે છે. જાડી થઈ શકે એનો મતલબ શું? એ ક્યારે જાડી થઈ શકે છે એ આપણે જોઈએ તો જ્યારે કોઈક નજીકની વસ્તુને જોવી હોય મારે જોવી છે તો આ જે નેત્રમણિ છે કેવી થઈ જશે? માની લો કે આ પ્રમાણેનો આકાર હોય નેત્રમણિ, ત્યારે નજીકની વસ્તુ જોવી હોય તો એ કેવી થઈ જાય છે? આ પ્રમાણે થઈ જશે. ઓકે. એટલે કે નાની થઈ જાય છે અને જાડી થઈ જાય છે. નાની થઈ જાય છે અને જાડી થઈ જાય છે. ઓકે. સમજાય છે? નેત્રમણિ કોઈ પણ વસ્તુને જોવી હોય નજીકથી તો એ નાની થઈ જશે અને જાડી થઈ જશે. તો એ જ રીતે કોઈ વસ્તુ દૂરની આપણે જોવી છે, આપણે દૂરની કોઈ વસ્તુ જોવી હોય તો નેત્રમણિ કેવા આકારની થઈ જાય છે? તો એ કેવી થઈ જશે? મોટી થઈ જશે અને બીજું કે પાતળી થઈ જશે. બરાબર. એ આમ લાંબી થશે એટલે કે લંબાઈમાં વધારો થશે અને કેવી થશે? પાતળી થઈ જાય છે. ઓકે. તો આ નેત્રમણિ આ પ્રમાણે કાર્ય કરે છે. એની કેન્દ્ર લંબાઈ પણ વધે. ચલો, નેત્રમણિનું કાર્ય એ છે કે પ્રકાશના કિરણો જે અહીંયા તમને જોવા મળે છે, પ્રકાશના કિરણો. ઓકે. પ્રકાશના કિરણો જ્યારે આપણી આંખની અંદર આપાત થાય છે ત્યારે શું થાય છે? તો એ નેત્રપટલ પર
પડવાનું કાર્ય કરે છે. એટલે સીધે સીધું આપણી આંખની અંદર નેત્રમણી પરથી આપાત થઈને એ ક્યાં જાય છે? આપણી આંખની અંદર જ્યાં નેત્રપટલનો જે ભાગ હોય છે એ નેત્રપટલના ભાગ ઉપર સીધો પડે છે. ત્યારે આપણે કોઈ પણ વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ વાત ખાસ યાદ રાખવાની છે. ઘણીવાર આપણે એવા પણ જોઈએ છે કે કોઈકને ઝાંખું દેખાય છે, બરાબર ને, કોઈકને નજીકથી દેખાતું હોય, કોઈકને દૂરનું દેખાતું હોય, બરાબર. આવી સમસ્યા હોય છે આંખની અંદર. પણ આપણે એને ક્યારે સ્પષ્ટ જોઈ શકીએ છીએ? કે જ્યારે કોઈ પણ પ્રકાશ એટલે કે પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશે છે અને કોઈ પણ વસ્તુને મારે જોવી હોય ત્યારે એ પ્રકાશ આપાત થઈને, બરાબર, કીકી પણ એ સમય દરમિયાન નિયંત્રણમાં કરે છે કેટલા પ્રમાણમાં પ્રકાશ અંદર આવે છે, બરાબર. ત્યારે એ પ્રકાશ આપાત થઈને નેત્રમણી સુધી પહોંચે છે અને નેત્રમણી પરથી એ પ્રકાશ ક્યાં એનું પ્રતિબિંબ જેને પણ આપણે જોવું હોય, બરાબર, માની લો કે કોઈ ઝાડ હોય છે એને જોવું હોય તો એનું આપાત થઈને એનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે, નેત્રમણી પર, બરાબર. અને એ પણ પાછું કેવું જોવા મળશે? ઉલટું જોવા મળશે. કેવું જોવા મળશે? ઉલટું જોવા મળે છે. વાસ્તવિક જોવા મળે છે, સાચું જોવા મળે છે અને ઉલટું જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ ખાસ આપણે સમજવાની છે. નેત્રમણી એટલે કે એક બહિર્ગોળ લેન્સનું કાર્ય કરે છે. નેત્રમણી એ બહિર્ગોળ લેન્સનું કાર્ય કરે છે. નેત્રમણી વિથ લેન્સ બંને વચ્ચે શું તફાવત છે એ ખાસ આપણે અહીંયા સમજવાનું છે. નેત્રમણી વિશે આપણે જોઈએ તો જેમ નેત્રમણી પોતાની જાડાઈ બદલે છે, તેમ લેન્સ પણ પોતાની કેન્દ્ર લંબાઈ બદલે છે. બંને વચ્ચે આ ફરક છે. નેત્રમણી પોતાની જાડાઈ બદલે તો લેન્સ પણ એની જે કેન્દ્ર લંબાઈ છે એ પણ બદલી શકે છે. ત્યારે આપણે એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ, બરાબર. એટલે આ નેત્રમણી લેન્સ એ બંને મહત્વનો ભાગ ભજવે છે. નેત્રમણી એની જાડાઈ બદલે ત્યારે કેન્દ્ર લંબાઈ બદલાય છે. ત્યારે જ આપણે એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે સમજીએ સિલિયરી સ્નાયુ. આવી રીતે આપણે આંખના અંદરના દરેક ભાગોની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે જોયું હતું કે પારદર્શક પટલ. ફરી એકવાર ચર્ચા કરી લઈએ. સૌથી બહારનો ભાગ એટલે પારદર્શક પટલ હોય છે. ત્યાર પછીનો જે ભાગ હોય છે શ્વેત પટલ, અને શ્વેત પટલ અને પારદર્શક પટલની વચ્ચે તરલ રસ હોય છે, બરાબર. હવે શ્વેત પટલના પાછળની જે ભાગની આપણે વાત કરીએ તો એ છે કનિનિકા. કનિનિકા એ અલગ અલગ રંગની હોય છે, બરાબર. હવે કનિનિકાની મધ્યમાં એટલે કે આ જે ભાગ હોય છે મધ્યમાં એક કાળા ટપકા વાળો જે ભાગ અહીંયા જોવા મળે છે, કાળા ટપકા વાળો ભાગ અહીંયા હોય છે, બરાબર. તો એને કહેવાય છે કીકી. ઓકે, કીકી. કનિનિકાનું કાર્ય કીકીને કદમાં નિયંત્રણ કરવાનું છે, બરાબર. કનિનિકાનું કાર્ય શું હોય છે? કીકીને કદમાં નિયંત્રણમાં રાખવાનું હોય છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે નેત્રમણી વિશે સમજ્યા. હવે આપણે સમજીશું સિલિયરી સ્નાયુ. તો સિલિયરી સ્નાયુ ક્યાં હોય છે? અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે સિલિયરી સ્નાયુઓ આ જે નેત્રમણી હોય છે, તો નેત્રમણીની આસપાસ એટલે કે નેત્રમણીની આસપાસ અહીંયા તમને જે જોવા મળે છે આ ભાગ, બરાબર, એ છે સિલિયરી સ્નાયુ કહેવાય છે. શું કહેવાય છે? સિલિયરી સ્નાયુ. એ ખૂબ જ પાતળા સ્નાયુઓ આવેલા હોય છે અને એ જાડા પણ થઈ શકે છે, બરાબર, પાતળા પણ થઈ શકે છે. તો નેત્રમણીની જે જાડાઈ એ સિલિયરી સ્નાયુના આધારે જ બદલાય છે. આપણે પહેલા સૌપ્રથમ વાત કરીને કે જ્યારે કોઈ પણ વસ્તુને નજીકથી જોવી હોય કે દૂરથી જોવી હોય તો એ નેત્રમણી જાડી પણ થઈ શકે છે, બરાબર, પાતળી પણ થઈ શકે છે.
મોટી પણ થઈ શકે, નાની પણ થઈ શકે છે. તો એ શેના કારણે? આપોઆપ તો થાય નહીં, પણ એના માટે એના આસપાસ આવેલા જે આ નેત્રમણી છે એની આસપાસ આવેલા નેત્રમણીની આસપાસ જે આવેલો આ ભાગ છે, બરાબર, તો એ છે સિલિયરી સ્નાયુ. તો સિલિયરી સ્નાયુના આધારે જ એ જાડી અથવા પાતળી થઈ શકે છે. સિલિયરી સ્નાયુઓ લેન્સની વક્રતામાં ફેરફાર કરે છે. આપણે એ પણ જોયું નેત્રમણી કે જ્યારે જાડાઈમાં ફેરફાર થાય, નેત્રમણી એટલે કે જાડી બને, જાડાઈમાં ફેરફાર થાય તો એ એની કેન્દ્ર લંબાઈમાં લેન્સ હોય છે, લેન્સની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય છે. તો અહીં આપણે જે જોઈએ ને સિલિયરી સ્નાયુઓ છે લેન્સની વક્રતામાં પણ ફેરફાર કરે છે, બરાબર. એટલે કે જેમ જાડી થાય છે તો એની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય, એટલે કે આ લેન્સની વક્રતામાં પણ ફેરફાર કરે છે. તેનાથી લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે. એટલે કે આ થવાથી, જાડાઈ વધવાથી તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય છે. ઓકે, હવે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર એટલે અહીંયા આપણને એવું લાગે કે સીધે સીધું ક્યાં જાય છે? નેત્રપટલ પર, બરાબર, પડવું જોઈએ, અથવા તો બહાર પણ જાય, અથવા તો અહીંયા પણ સીધો આવી શકે, અથવા તો બહાર પણ જઈ શકે છે, બરાબર. તો એ એની જાડાઈ ઉપર આધાર રાખે છે. હવે આના કારણે જે નેત્રમણીની જાડાઈ સિલિયરી સ્નાયુઓના આધારે બદલાઈ જાય છે. તો એના કારણે જે કિરણો જે છે એ કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. ઓકે, ક્યાં કેન્દ્રિત થાય છે? નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, જેથી ત્યાં પ્રતિબિંબ રચાય છે. હવે આપણે માની લઈએ કે અહીંયા કોઈક વસ્તુ આપણે જોઈએ, બરાબર. જુઓ આ વસ્તુ જે છે, હવે આને આપણે જોવું છે તો આનું પ્રકાશ પરાવર્તન થઈને આપણી આંખમાં જશે, બરાબર. ક્યાં જશે? આપણી આંખમાં. સૌપ્રથમ પારદર્શક પટલમાંથી પ્રવેશે છે, બરાબર. અહીં કીકી આવેલી હોય છે અને નેત્રપટલ પર પડીને પછી એનો આપાત થઈને એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? તો આ જે ભાગ દેખાય છે, આ લાઈન, એ શું કહેવાય છે? એ શું કહેવાય છે? નેત્રપટલ કહેવાય છે. એટલે કે એને રેટિના કહેવામાં આવે છે. તો અહીંથી આમ જઈએ તો આના ઉપર પ્રતિબિંબ રચાય. હવે જ્યાં પ્રતિબિંબ રચાય છે, જે જગ્યા પર પ્રતિબિંબ રચાય છે, તો ત્યાં પ્રતિબિંબ આપણું કેવું દેખાશે? સીધું દેખાય, ઉલટું દેખાય? તો ત્યાં વાસ્તવિક તો તમને જોવા મળશે, પણ કેવું જોવા મળશે? ઉલટું જોવા મળશે, બરાબર. કેવું જોવા મળશે? આ પ્રમાણેનું ઉલટું જોવા મળે છે. એટલે કે અહીંયા જે પણ પ્રતિબિંબ રચાશે તે આ પ્રમાણે અહીંયા ચિત્ર અહીંયા જોવા મળશે. ઓકે, હવે તેનાથી કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને પ્રતિબિંબ રચાય છે. ત્યાર પછી આપણે સમજીએ અહીંયા સિલિયરી સ્નાયુમાં. સિલિયરી સ્નાયુમાં આપણે આજે નેત્રમણીની જાડાઈ વિશે જોયું અને એના કારણે જે સિલિયરી સ્નાયુઓ જે છે એની જે કેન્દ્ર લંબાઈ જે છે, લેન્સની કેન્દ્ર લંબાઈમાં પણ વધારો કરે છે, ફેરફાર કરે છે. હવે એક વસ્તુ અહીંયા ખાસ આપણે સમજવાની છે કે જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય, એટલે કે જ્યારે મતલબમાં શિથિલ એટલે કે એક પ્રકારનું પહોળું, બરાબર, ત્યારે નેત્રમણી જે છે એ પાતળો બને છે. આ બંને વચ્ચે તફાવત છે. જ્યારે શિથિલ થાય અને સંકોચન પામે ત્યારે. હવે જો જ્યારે એ નેત્રમણી પાતળો બને છે, એની કેન્દ્ર લંબાઈ વધે છે અને દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે. આપણે પહેલા વાત કરી કે કોઈ પણ વસ્તુઓ, માની લો કે દૂરની વસ્તુ આપણે જોવી હોય, કોઈ પણ દૂરની વસ્તુ આપણે જોવી હોય, બરાબર, ત્યારે આ જે નેત્રમણી જે છે એ નેત્રમણી કેવી થઈ જાય છે? બરાબર, તો નેત્રમણી જે છે એ પાતળી થઈ જાય છે. આ પ્રમાણે પાતળી થઈ જાય છે. ઓકે, મોટી થઈ જાય છે, પાતળી થઈ જાય છે. હવે એ મોટી થઈ જાય, પાતળી થઈ જાય તો એની કેન્દ્ર લંબાઈ પણ વધવાની છે.
ત્યારે એ વસ્તુઓ આપણને સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે કોઈ વસ્તુ નજીકની વસ્તુને આપણે જોવી હોય, નજીકની વસ્તુને મારે જોવી હોય તો નેત્રમણી જે છે એ કેવી થઈ જશે? જાડી થઈ જશે. આ જે છે તમને પાતળી થોડી જોવા મળે છે. આ કેવી છે? પાતળી છે. જ્યારે નજીકની વસ્તુને મારે જોવી હોય તો એ થોડી નાની થઈ જશે. કેવી થઈ જશે? નાની થઈ જશે અને થોડી પાતળી થઈ જાય. બરાબર? એટલે કે જાડી થઈ જશે. પાતળી તો ક્યારે થાય છે? જ્યારે દૂરની વસ્તુ જોવી હોય ત્યારે. અને આ થોડું દબાઈ જાય છે, એટલે કે સંકોચન પામે એ રીતે થઈ જાય છે. આ શિથિલ એટલે કે લાંબી થાય છે. બરાબર? આ રીતે લાંબી થાય છે, શિથિલ. અને જ્યારે એ ટૂંકી થાય છે, એટલે કે ટૂંકી થઈ જાય છે, ત્યારે એ આ પ્રમાણે તમને જોવા મળશે. ઓકે, ત્યાં આ પ્રમાણે જોવા મળે અને એ નેત્રમણી જાડી બને છે. એની જાડી બનવાથી કેન્દ્ર લંબાઈ ઘટે છે અને નજીકની વસ્તુઓને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. આ ખાસ પોઈન્ટ છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે પણ ક્ષમતા છે એ ક્ષમતાને શું કહેવામાં આવે છે? ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. ચલો, હવે સમાવેશ ક્ષમતા વિશે જોઈએ તો એમાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા એ સમાવેશ ક્ષમતા છે. આપણે કોઈ પણ વસ્તુને જોવી હોય તો વધુમાં વધુ નજીક અને દૂરમાં દૂર કેટલું અંતર સુધી આપણે જોઈ શકીએ છીએ. આ ખાસ એક પોઈન્ટ છે, સમજવા જેવો પોઈન્ટ છે. તો જ્યારે પહેલાં તો આપણે નજીકની કોઈ વસ્તુને આરામથી ક્યારે જોઈ શકીએ છીએ? એટલે કેટલું અંતર પણ હોવું જોઈએ? તો જો એક વ્યાખ્યા છે કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય. બરાબર ને? અહીંયા શું આવશે? જોઈ શકાય. ઓકે, જોઈ શકાય તે અંતરને લઘુત્તમ દ્રષ્ટિ અંતર અથવા તો નજીક બિંદુ કહેવામાં આવે છે. એટલે કે જે ઓછા અંતરે નજીકના અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર, મુશ્કેલી વગર આપણે આરામદાયક સ્થિતિમાં એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ તો એ અંતરને લઘુત્તમ દ્રષ્ટિ અંતર અથવા તો નજીક બિંદુ કહેવામાં આવે છે. પુખ્ત વ્યક્તિ, કોઈ પણ પુખ્ત વ્યક્તિ છે એ નજીકનું બિંદુ કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર, ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર હોય તો એને એ આરામદાયકથી એને જોઈ શકે છે. તો દૂરનું બિંદુ જોવું હોય, બરાબર ને? નજીકનું બિંદુ માટે 25 સેન્ટીમીટર છે, પરંતુ દૂરનું બિંદુ હોય તો દૂરના જે અંતર સુધી આપણી આંખ સ્પષ્ટ જોઈ શકે તે અંતરને દૂરબિંદુ કહેવામાં આવે છે. આમ જોવું હોય તો અનંત સુધી જોઈ શકીએ, પરંતુ એ જોવા માટે આપણી આંખ એ પ્રમાણે હોવી જોઈએ. તો દૂરના જે અંતર સુધી આપણી આંખ સ્પષ્ટ જોઈ શકે તે અંતરને દૂરબિંદુ કહેવામાં આવે છે. આમ તો દૂર સુધી જોવું અશક્ય છે, પરંતુ આપણી આંખ જ્યાં સુધી સ્પષ્ટ જોઈ શકે, કોઈ પણ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ તો તે અંતરને દૂરબિંદુ કહેવામાં આવે છે. પુખ્ત વ્યક્તિ માટે દૂરબિંદુ જે છે એ અનંત અંતરે હોય છે. આપણે જ્યારે વિડીયોની અંદર પહેલાં જ જોયું હતું કે અહીંયા આપણે જોઈએ કે આંખની દ્રષ્ટિ સીમા કેટલી હોય છે. તો ઓછામાં ઓછું તો નજીકની વસ્તુને જોવા માટે 25 સેન્ટીમીટર હોય છે, જ્યારે દૂરની વસ્તુને જોવા માટે એ કેવી હોય છે? અનંત સુધીની હોય છે. તો આપણી આંખ ઓછામાં ઓછું જે આરામદાયક સ્થિતિમાં જે જોઈ શકે છે એને નજીક બિંદુ કહેવામાં આવે છે, અને જે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે તો એ દૂરબિંદુ કહેવામાં આવે છે. ઓકે, તો ચાલો આપણે હવે અહીંયા આગળ જોઈએ તો હવે આપણે વાત કરીશું નેત્રપટલ વિશે. નેત્રપટલ એટલે કે રેટિના, આ ખાસ મહત્વનો ભાગ છે. બરાબર? તો જ્યારે પણ આપણે કોઈ કેમેરા વડે આપણે ફોટા પાડીએ છીએ
આજના આધુનિક સમયમાં કલાકે કલાકે લોકો ફોટા પાડે છે, બરાબર ને? તો આજે કેમેરાની અંદર એનું કેચઅપ થાય છે. હવે એ શયન કઈ રીતે છે? તો એ કેમેરાની અંદર પણ લેન્સ આવેલો હોય છે અને લેન્સની અંદર જે પણ આપણે ફોટો જે વ્યક્તિનો જે પણ વસ્તુનો પાડ્યો હોય છે એ ત્યાં પ્રતિબિંબ એનું રચાઈ જાય છે. તો આ જ વસ્તુ જે છે આપણી આંખની અંદર પણ થાય છે. તો જેમ કેમેરાની અંદર ફોટા પડે છે તો એવી રીતે એટલે કે કેમેરાની અંદર જે એક પ્રકારનો પડદો હોય છે ત્યાં પ્રતિબિંબ રચાય છે. તો એવી રીતે આપણી આંખની અંદર પણ એક પડદો આવેલો હોય છે કે જેને આપણે નેત્રપટલ કહેવાનું હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ અહીંયા કોઈ પણ વસ્તુ હોય છે, આપણે માની લો કે ઇનકેસ એક ઝાડ છે. હવે ઝાડને મારે જોવું હોય તો ઝાડ પરથી પ્રકાશનું પરાવર્તન થઈ એનું પ્રકાશ જે છે આપણી આંખમાં પ્રવેશે છે. એ આપણી આંખમાં પ્રવેશે છે અને પારદર્શક પટલમાંથી પ્રવેશીને પછી એ નેત્રપટલ પર જાય છે. નેત્રપટલ પરથી જઈને પછી એ સીધું ક્યાં જશે? અહીંયા નેત્રમણી, હા, મારાથી અહીંયા નેત્રપટલ બોલાઈ ગયું. આ નેત્રમણી છે. નેત્રમણી પરથી એ ક્યાં જશે? નેત્રપટલ પર જશે. એટલે કે અહીંયા ફિક્સ પોઈન્ટ થવો જોઈએ, બરાબર? જો અહીંયા નેત્રપટલ પર પ્રતિબિંબ ના રચાય તો એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. આ પણ આપણે ખાસ બાબત ધ્યાન રાખવાની છે. જો આનું ચિત્ર એટલે કે જે વૃક્ષનું ચિત્ર જો અહીંયા જોવા ના મળે, નેત્રપટલ પર જોવા ના મળે તો એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. એના માટે આપણને શેની જરૂર પડશે? ચશ્માની જરૂર પડશે. અને ચશ્મામાં પણ લેન્સ આપવામાં આવે છે. એ પણ કેવા હોય છે? અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, બરાબર? ફેવિકોલ એ પ્રમાણેના જે લેન્સ હોય છે એ લેન્સ અંદર રાખવામાં આવે છે. તો કયા લેન્સની જરૂર પડે એ પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે આપણે નેત્રપટલ વિશે સમજીએ તો જ્યારે નેત્રમણી જે છે એ નેત્રમણીની પાછળ એક કાચરસ આવેલો હોય છે. શું આવેલો હોય છે? કાચરસ આવેલો હોય છે. અને કાચરસની પાછળ એક નેત્રપટલ કે જેને આપણે રેટિના કહેવાનું છે એ ભાગ આવેલો હોય છે. તો નેત્રપટલ જે છે એ નેત્રમણીના પાછળના ભાગે આવેલો હોય છે. પડદા તરીકે કાર્ય કરે છે. અત્યંત નાજુક પડદો છે. વિપુલ પ્રમાણમાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. અને ત્યાં કોઈ પણ પ્રતિબિંબ જે રચાય છે એ કેવું રચાય છે? વાસ્તવિક રચાય છે. કેવું રચાય છે? વાસ્તવિક રચાય છે અને ઉલટું રચાય છે. માની લો કે વૃક્ષ આ જે છે તો ત્યાં પ્રતિબિંબ કેવું રચાશે? આ પ્રમાણે ઉલટું રચાય છે. ઓકે, ઉલટું, બરાબર, ઊંધું થઈ જાય છે એવું પ્રતિબિંબ રચાય છે અને ત્યાં એ મગજને સંદેશો પહોંચાડે છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીશું દ્રષ્ટિ ચેતા. દ્રષ્ટિ ચેતા બીજું કશું નથી, આપણી આંખની અંદર આવેલા આવા સ્નાયુઓની પાછળના ભાગે આવી ચેતાઓ આવેલી છે. ઘણી બધી ચેતાઓ આવેલી હોય છે. હવે કોઈ પણ જે વસ્તુને જોઈએ છે એ નેત્રમણી પરથી ત્યાંથી આપાત થઈને નેત્રપટલ ઉપર તેનું પ્રતિબિંબ રચાય છે. આ ભાગ પર પ્રતિબિંબ રચાય છે. હવે પ્રતિબિંબ રચાય છે તો એનો સંદેશો દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડે છે. મગજ સુધી પહોંચાડવાનું કામ કોનું છે? દ્રષ્ટિ ચેતાનું છે. તો દ્રષ્ટિ ચેતાની મદદથી મગજ વસ્તુના પ્રતિબિંબની ઓળખ કરે છે. ઓકે, ત્યાર પછી આપણે અહીંયા જોઈએ આંખમાં. આપણી આંખમાં કેટલીક ખામીઓ જોવા મળે છે. આંખ સંબંધી ખામીઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો એમાં 3 પ્રકારની ખામીઓ જોવા મળે છે. પહેલી ખામી આપણે જોઈશું લઘુ દ્રષ્ટિની ખામી. ઓકે, એને માયોપિયા કહેવામાં આવે છે. માયોપિયા પ્રકારનો જે ખામી જે છે આપણી આંખની અંદર તે એ જે છે તો એમાં એ ખામીમાં શું જોવા મળે છે? આપણે જાણીએ છીએ કે કોઈ
માયોપિયાની અંદર આપણને દૂરની જે વસ્તુ જે છે એ જોવામાં તકલીફ થાય છે. દૂરની વસ્તુ જોવામાં તકલીફ થાય છે. અહીંયા તમે જોઈ શકો કે એક ઝાડ છે. હવે એ ઝાડને જ્યારે એનું પ્રતિબિંબ અહીંયા ક્યાં પડવું જોઈએ? નેત્રપટલ પર પડવું જોઈએ. ક્યાં પડવું જોઈએ? નેત્રપટલ. નેત્રપટલનો ભાગ ક્યાં આવેલો હોય છે? આ ભાગે આવેલો હોય છે નેત્રપટલનો ભાગ. તો અહીંનો જે પ્રકાશ આપાત થઈને એનું સીધે સીધું અહીંયા પહોંચવું જોઈએ, પણ અહીંયા સુધી પહોંચતો નથી. એ સીધે સીધું એની આગળ જ પ્રતિબિંબ અહીંયા આ ભાગે પ્રતિબિંબ રચાઈ જાય છે. હવે આ કારણસર તો આ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. કોઈ પણ ઝાડ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ ચીજ વસ્તુને જોવી હોય, પણ એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? આ જે નેત્રપટલ છે એના આગળના ભાગે, નેત્રપટલના આગળના ભાગે રચાઈ જાય છે. બરાબર. અહીંયા પણ તમે જુઓ છો નેત્રપટલ આ ભાગે હોય તો અહીંયા પડવું જોઈએ, ત્યારે એની આગળના ભાગે અહીંયા એનું પ્રતિબિંબ રચાય છે, જેના કારણે માયોપિયાની ખામી સર્જાય છે. હવે આ સમસ્યા જે કહેવાય છે એ કે દૂરની વસ્તુ જોવામાં એને તકલીફ ઊભી થાય છે. તો આ ખામીને નિવારણ કરવું હોય તો આપણે લેન્સ એટલે કે જે અંતર્ગોળ લેન્સ બરાબર, કોન્કેવ લેન્સ એટલે કે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણી જે ચશ્મા હોય છે એ ચશ્માની અંદર અંતર્ગોળ લેન્સ નાખીને તમે જોઈ શકો છો આ પ્રમાણે. પહેલાં માયોપિયાની સ્થિતિ હતી ત્યારે પ્રકાશ આપાત થાય છે અને નેત્રમણી દ્વારા પ્રકાશ નેત્રપટલ પર પડતો નથી, પરંતુ એની આગળ જ એનું પ્રતિબિંબ અહીંયા રચાઈ જાય છે. પછી આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ અને પ્રકાશનો આપાત કરવામાં આવે છે ત્યારે પ્રકાશ જે છે એ પ્રકાશને નેત્રમણી પરથી એ જ્યાં નેત્રપટલના આગળના ભાગે તમને એનું પ્રતિબિંબ જોવા મળતું હતું, તો એને ત્યાંથી લઈ એ નેત્રપટલ પર એને પ્રતિબિંબ રચાય છે. બરાબર. તો એને આ અંતર્ગોળ લેન્સ છે એ મદદ કરે છે. એટલે કે અંતર્ગોળ લેન્સ વડે પ્રકાશ જે છે એ સીધું નેત્રપટલ પર રચાય છે અને એનો સંદેશો મગજ સુધી પહોંચાડે છે. તો આ રીતે આપણે જે દૂરની વસ્તુને જોવાની જે તકલીફ ઊભી થતી હતી એને આપણે આ લેન્સ દ્વારા એને આપણે હલ કરી શકીએ છીએ. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ કે ગુરુદ્રષ્ટિની ખામી. હવે ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે એને કહેવાય છે હાઇપરમેટ્રોપિયા. બરાબર, હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે છે. હવે આની અંદર શું થાય છે? પહેલાની અંદર આપણે લઘુદ્રષ્ટિની ખામીઓમાં કે જે પ્રકાશ આપણી આંખની અંદર નેત્રમણીમાંથી આપાત થઈ સીધો ક્યાં પડવો જોઈએ? નેત્રપટલ પર પડવો જોઈએ, પણ નેત્રપટલ પર પડતો ના હતો, પરંતુ નેત્રપટલના આગળના ભાગે જ પડી જતો હતો. ક્યાં પડતો હતો? એનું પ્રતિબિંબ ક્યાં રચાતું હતું? નેત્રપટલના આગળના ભાગે રચાતું હતું, અહીંયા રચાતું હતું. બરાબર ને? પરંતુ અહીંયા જે ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર શું જોવા મળે છે કે જે પણ પ્રતિબિંબ જે રચાય છે એ ક્યાં રચાય છે? નેત્રપટલ જે હોય છે એના પાછળના ભાગે. ક્યાં રચાય છે? નેત્રપટલના પાછળના ભાગે રચાય છે. ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર જે પ્રકાશ પ્રતિબિંબ ક્યાં રચાય છે? પ્રતિબિંબ નેત્રપટલના પાછળ. બરાબર, નેત્રપટલના પાછળ. જેમ કે અહીંયા જોઈ શકીએ હાઇપરમેટ્રોપિયા જે છે ખામી જે છે ગુરુદ્રષ્ટિની ખામી છે. પ્રકાશ જ્યારે આપાત થાય છે નેત્રમણી પ્રવેશે છે, નેત્રમણીમાંથી આગળ જઈ અને ક્યાં જાય છે? અહીંયા આ ભાગ જે છે માની લો કે એ નેત્રપટલ હોય છે, પણ નેત્રપટલમાંથી પણ એની પાછળના ભાગે અહીંયા તમને પ્રતિબિંબ જોવા મળે છે. હવે આવું પ્રતિબિંબ હોવાને કારણે એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. ઓકે. એટલે કે બે પ્રકારની આપણને તકલીફ ઊભી થાય છે. ક્યારેક દૂરની વસ્તુ જોવામાં તકલીફ ઊભી થાય છે કે ક્યારેક નજીકની વસ્તુ જોવામાં તકલીફ ઊભી થાય છે. દૂરની વસ્તુ ક્યારે જોવામાં તકલીફ ઊભી થાય છે? કે જ્યારે એ કયું હોય છે?
માયોપિયા. ઓકે, તો આ સ્થિતિ હોય છે ત્યારે આપણે દૂરની વસ્તુ જોવામાં તકલીફ ઊભી થાય છે. જ્યારે હાઇપરમેટ્રોપિયા જે છે એ નજીકની વસ્તુ જોવામાં તકલીફ ઊભી થાય છે. હવે નજીકની વસ્તુ જોવામાં તકલીફ ઊભી થતી હોય એનો મતલબ એમ થાય કે એનો જે પ્રકાશ દ્વારા મળતું પ્રતિબિંબ જે છે એ ક્યાં રચાય છે? નેત્રપટલના પાછળના ભાગે. ક્યાં રચાય છે? નેત્રપટલ હોય છે એ નેત્રપટલના પાછળના ભાગે, બરાબર, પાછળના ભાગે રચાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે જો એનું આપણે નિવારણ કરવું હોય તો આપણે કોન્વેક્સ લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. જે ચશ્માની અંદર ચશ્મા બનાવી આપવામાં આવે છે, બરાબર, બહિર્ગોળ લેન્સ. હવે બહિર્ગોળ લેન્સ ચશ્મા બનાવી આપવા અને એ અરીસાનો ઉપયોગ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એ પ્રકાશ આપાત થાય છે, લેન્સમાંથી પસાર થાય છે અને નેત્રમણીમાંથી પસાર થઈને હવે જે પ્રકાશ નેત્રપટલના પાછળના ભાગે પડતો હતો હવે ક્યાં પડશે? એ નેત્રપટલ પર પડશે અહીંયા, બરાબર, જે સ્થાને પડવો જોઈએ. એટલે કે વસ્તુ ક્યારે જો સ્પષ્ટ જોઈ શકીએ કે એ પ્રતિબિંબ જે છે એ નેત્રપટલ પર પ્રતિબિંબ જો જોવા મળે તો જ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈશે. બાકી નેત્રપટલના આગળના ભાગે કે નેત્રપટલના પાછળના ભાગે જો એનું પ્રતિબિંબ જોવા મળે તો એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. ઓકે, તેનું નિવારણ જે છે ગુરુદ્રષ્ટિની ખામી માટે, હાઇપરમેટ્રોપિયા માટે બહિર્ગોળ લેન્સ. ઓકે, એના ચશ્મા આપણને બનાવી આપવામાં આવે છે. ઓકે, તો ચાલો તમને સમજાઈ ગયું હશે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી વિશે. ઓકે, ચલો એક ત્રીજી ખામી છે એને કહેવાય છે પ્રેસ બાયોપિયા. બરાબર, હવે પ્રેસ બાયોપિયા એટલે શું એ આપણે સમજીએ. તો આવી 3 પ્રકારની ખામીઓ જોવા મળે છે: ગુરુ દ્રષ્ટિની, લઘુ દ્રષ્ટિની અને પ્રેસ બાયોપિયા. હવે આ ખામીની અંદર ન તો દૂરની વસ્તુ જોઈ શકીએ સ્પષ્ટ, કાં તો નજીકની પણ વસ્તુ જોઈ શકતા નથી. એટલે કે નજીકની વસ્તુ પણ નથી સ્પષ્ટ જોઈ શકતા અને દૂરની વસ્તુ પણ સ્પષ્ટ આપણે જોઈ શકતા નથી. તો આ ખામી જે છે એ પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાય છે. તો હવે આની અંદર કેવી રીતે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે તો એ સમજીએ. તો આના માટે બંને પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અંતર્ગોળ લેન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને બહિર્ગોળ લેન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે તમે અહીંયા ચિત્રમાં ચશ્મા જે છે એની અંદર તમે જોઈ શકો કે જે એક માની લો કે આ જે અડધો ભાગ હોય છે તો એનો અડધોના નીચેનો જે ભાગ જે છે એ અંતર્ગોળ માટે હોઈ શકે અને નીચે જે ઉપરનો જે છે એ બહિર્ગોળ લેન્સ માટે હોઈ શકે છે. બરાબર, તો આ પ્રકારના પણ તમે ચશ્મા જોયા હશે કે નીચેનો ભાગ એક અલગ લેન્સ ધરાવતો હોય છે અને ઉપરનો જે લેન્સ છે એ અલગ ભાગ ધરાવતો હોય છે. બરાબર, તો આવા લેન્સ જે છે એને બિફોકલ લેન્સ કહેવામાં આવે છે. ઓકે, તો આ રીતે પણ આપણે એનું નિવારણ કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે આપણા આંખમાં કેટલાક રોગો જોવા મળે છે. આમ તો અહીંયા આપણે જે જોયું કે જે આંખની જે ખામીઓ જે છે સ્પષ્ટ જોઈ શકતા નથી એ આપણા લેન્સના કારણે, બરાબર ને, જે નેત્રમણી જે છે એનો કોઈ પ્રોબ્લેમ હોય તો એના કારણે આપણે જોઈ શકતા નથી. પરંતુ અહીંયા આંખની અંદર અન્ય પ્રકારના પણ રોગો જોવા મળે છે, જેમ કે રતાંતરપણું. હવે રતાંતરપણું આપણે જાણીએ છીએ કે વિટામિન એની ઉણપથી રતાંતરપણું આપણને જોવા મળે છે. હવે એની અંદર શું હોય છે કે ઓછા પ્રકાશમાં દેખાતો નથી. આપણને જોવું હોય તો વધારે પ્રકાશની જરૂર પડતી હોય છે. તો એનો મતલબ એમ કે આપણે વિટામિન એની ઉણપથી, બરાબર, વિટામિન એની ઉણપ છે આપણા શરીરની અંદર અને એના કારણે જ રતાંતરપણું થઈ જાય છે. અને એ રતાંતરપણું થઈ જાય પછી આપણે ઓછા પ્રકાશમાં આપણે જોઈ શકતા
નથી. બીજું છે રંગ અંધત્વ. હવે આ સ્થિતિ ખાસ આજકાલ જોવા મળે છે રંગ અંધત્વ. જેમ કે એમાં બે પ્રકારના રંગ છે, લાલ અને લીલો. લાલ અને લીલા આ રંગનો ભેદ પારખી શકતા નથી. જેમાં ગ્લુકોમા દ્રષ્ટિ ચેતા પર સોજો આવે છે અને દેખાતું બંધ થઈ જાય છે. આ ગ્લુકોમા જે છે એ પણ આનો કેસ વધી રહ્યો છે કે જે આપણી જે દ્રષ્ટિ ચેતા જે છે એ દ્રષ્ટિ ચેતા ઉપર સોજો આવી જાય છે અને આપણને દેખાતું બંધ થઈ જાય છે. ઓકે, હવે અહીંયા ખાસ આપણે સમજીએ, યાદ રાખવા જેવી બાબત છે સામાન્ય જ્ઞાન તરીકે પણ, અને આપણે જીવન દરમિયાન આપણે ખાસ યાદ રાખીશું. જ્યારે આપણું મરણ થઈ જાય છે, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે નેત્રદાન એનું કરવામાં આવે છે. નેત્રદાન કરવામાં આવે છે તો નેત્રદાન એ 6 કલાક સુધીમાં આ કરી શકાય છે. બરાબર, આપણા આંખનું જ ધારો કે દાન કરવું હોય તો આપણે કેટલા કલાક, મરણ પછી કેટલા કલાક, 6 કલાક સુધીમાં આપણે કરી લેવું જોઈએ. નેત્રદાન કરતી વખતે પારદર્શક પટલને કાઢી લેવામાં આવે છે. જે બહારનો જે નેત્રદાન કરવું હોય તો આ જે અલગ અલગ આપણે ભાગો જોયા એમાં સૌથી બહારનો ભાગ જે હતો કયો હતો? પારદર્શક પટલ હતો. બરાબર, તે પારદર્શક પટલને કાઢી લેવામાં આવે છે. એના સિવાયના જે ભાગો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, મૃત્યુ બાદ નેત્રદાનને 6 કલાક સુધીમાં આપણે કરી શકીએ છીએ. તો આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. અહીં આપણે સમજ્યા આંખની ચર્ચા કરી, આંખના ભાગો વિશે સમજ્યા. એમાં આંખોના ભાગોમાં પારદર્શક પટલ, બરાબર, ત્યાર પછી તરલ રસ હોય છે અને કનિનિકા, કીકી હોય છે, નેત્રમણીની પાછળ કાચરસ અને એની પાછળ શું હોય છે? નેત્ર પટલ હોય છે. બરાબર, અને દ્રષ્ટિ ચેતા એ ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. તો આમ આપણે આપણી આંખની અંદર કયા કયા ભાગો આવેલા હોય છે એના વિશે આપણે અહીંયા વિસ્તૃત માહિતી મેળવી. ઓકે, તો આવા જ જીકે જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ઓકે, થેન્ક યુ.